કડાણા તાલુકાના ગોલણપુર ગામના પરમાર લક્ષ્મણભાઈને પોલીસ દ્વારા માર મારવામાં આવતા હાથ ફ્રેક્ચર થયો. કડાણા તાલુકાના ગોલણપુર ગામના શ્રી લક્ષ્મણભાઈ પરમારના ઘરે તારીખ 3/12/2025ના રોજ 112 પોલીસ વાન આવી. તેમાં આવેલ પોલીસ દ્વારા પરમાર લક્ષ્મણભાઈનું નામ પૂછી તેમને પકડી 3 પોલીસ દ્વારા લાકડીઓથી ખૂબ માર મારવામાં આવ્યો. ત્યારબાદ તેઓ કડાણા પોલીસ સ્ટેશન પર હાજર કરેલ. ત્યાંથી સરકારી દવાખાને દવા કરાવી હતી. ત્યારબાદ પ્રોહિબિશનનો ગુનો નોંધી 24 કલાક રાખી જામીન પર છોડેલ. છૂટ્યા બાદ વધુ સારવાર સંતરામપુર સરકારી હોસ્પિટલમાં દવા કરાવેલ, જેમાં હાથે ફ્રેક્ચર જણાતા જરૂરી સારવાર ચાલુ છે. આજે કડાણા પોલીસ મથકે અરજદાર પોતાની ફરિયાદ લખાવવા જતાં કડાણા પીઆઈ ફરિયાદ ન લેતા અરજદાર લુણાવાડા એસપી કચેરી અરજી આપી છે. આમ પોલીસ દ્વારા માર મારવાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી કડાણા પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી નથી. આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી ન થાય તો કડાણા વિસ્તારના સ્થાનિક લોકો ભેગા થઈ કડાણા પોલીસ મથકે ધરણા પર બેસવાનું વિચારેલ છે. રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ. આપણે આ જે તમને વાગ્યું એ બાબતે શું કહેવું છે તમારું? અમારું ફરિયાદ મૂકી. ફરિયાદ કોણે કરી? ફરિયાદ મંગળભાઈ ગમાભાઈ. મંગળભાઈ એ બધું બે પાર્ટી મળી. ના, મંગળભાઈ ગમાભાઈએ ફરિયાદ જે કરી એટલે પોલીસ તમારા ઘરે આવી? હા, ઘરે. તો પોલીસ આવીને શું કર્યું? મને પૂછ્યું લક્ષ્મણ સોમા કોણ? મેં કીધું સાહેબ હું. તો પકડીને મારવા જ મળે મને દંડા. કેટલા પોલીસવાળા હતા? 3 કેવા હતા? 3 જણા. 3 પોલીસવાળા હતા. અને ડ્રેસમાં હતા કે સાદા ડ્રેસમાં? અંધારામાં તો સાહેબ ના તોય પણ તો તમને તો હતા સાહેબ. લઈને પછી શું કર્યું? તમને લાકડીઓ મારી? પછી લાકડીઓ મારી. હા, પછી ગાડીમાં બે હાલ દીધો. પણ લાકડીઓ મારતા પૂછ્યું તો હશે ને કશું? ના, કશું નથી પૂછ્યું સાહેબ. એમને માર જ કરી? માર જ કરી. ભેણ ચોત કરીને માર જ મળી. ગાળો દેતા ને મારો મારતા? હા, ગાળો દેતા હતા ને મારતા હતા. હા. પછી સમજો કે એ કેટલી વાર સુધી થયું એવું? કાજુ સાહેબ આટલા તો ખાસી દૂર લગન ઘર હે મારા ડુંગરા બે મારતા. તમારી જોડે ઘરમાં કોઈ કોણ હતું? અમારે આ હતી, મારી મમ્મી હતી. હા. એટલે એ એમણે બી કે જોતા હશે ને તમને મારતા? હા, પેલો 2 જણા સાથી હતો સાહેબ, મંગળભાઈ ની શાંતિભાઈ 2. હા. પોલીસ તો પોલીસને એમણે નહીં કીધું કે શું કા કરો તમે એમ? ના, કશું કોઈ નહીં. એમણે તો બોલાય. ના, આપણે આપણા ઘરનું કોણ હતું? આપણા ઘરનું અમાર ભાઈ લેડીઝ હતી. એટલે એમણે ના કીધું કે ભાઈ હું કા મારો એમ કીધું તમે? મારી મમ્મીએ ના કીધું. પણ એવું કશું ના કીધું તમે કે હું કા મારો એમ? ના, મારી મમ્મી કીધું. પછી મારા છોકરાને કેમ મારો વગર ગુને? હા. હા, એટલું બોલ્યા એટલે તને બેસાડી દે એમ? હા, મારી મમ્મીની બી બેસાડી દે. હા. પછી સમજો કે એ જ વખતે આ હાથે વાગી ગયું? હા, પેલી લાકડી મારતા ને એ વખત મેં હાથ ગાળી દીધું. હા. બરાબર. એ પોલીસવાળાને શું નામ હતા? નામ તો આપણને ખબર નહીં સાહેબ. રાત્રે એ લઈ ક્યાં ગયા તમને? કડાણા અહીં લાય પોલીસ સ્ટેશન. બરાબર. તો એ લાયા તારે જોડે હતા એ પોલીસ વાળા? તરત નીકળી જાય. પણ એ તો અહીં લખાયું હોય ને એમણે? તરત નીકળી જાય સાહેબ. હવે તમને કહીને એ ઉતારી નીકળી ગયા? હા, ઉતારી નીકળી. આ પોલીસ વાળાએ શું કર્યું પછી? પછી મને અંદર પૂર્યો. હા, અંદર જે જેલમાં. હા, કોટડીમાં રાખ્યા. તો કેટલું, આખી રાત? 24 કલાક. 24 કલાક રાખ્યા. પછી તમને જામીનની પ્રોસેસ કરી? હા, જામીન મૂક્યો ને. હા, એટલે અહીં કરી કે કઈ બહાર લઈ ગયા હતા? અહીંયા જ જામીનમાં બોલાયા. બરાબર. પછી આ તમને રાત્રે વાગ્યું, દવાખાને લઈ ગયા રાત્રે? હા, મને લેબોરેટરી કરવા લઈ ગયા ને. મેં કીધું સાહેબ મને આંખ પર વાગી ગયું. હા. અને અહીંયા ફૂલ માર માર્યો. બરાબર. હા. તો પછી મેં સાહેબને કીધું તમારે એક અંકી છે દુખાવાનું મળે. હા. પછી દવા કરાવી લઈને પાછા આવ્યા. હા. કડાને. હા. તો એ વખતે આ જોયું ને ડૉક્ટરે હાથે વાગ્યું? બતાવ્યું ને સાહેબ. હા, એ બતાવ્યું. એ લખાયું તમે? હા, નથી વાગ્યું. હા, નથી વાગ્યું એ લખાયું તમે? રિપોર્ટ આપણે સંતરામપુર લખાયો. હા, પણ અહીંયા કડાણા દવાખાને તમે કીધું આ લાકડીથી વાગ્યું? હા, એ તો મેં કીધું ને મને જાન તો માર્યો. હા, પોલીસે માર્યું તો કીધું ને ડૉક્ટરે? કીધું ને, બધું જ કીધું. હા, ઓકે. બરાબર. હવે એને કાગળ ચિઠ્ઠીમાં તમારું નામ ને લખ્યું હોય ને? બરાબર. હા, વાંધો નહીં. હવે પછી પોલીસવાળા અહીં લઈ આવ્યા પાછા રાત્રે દવા કરાવીને? પછી આ ખબર તો વધારે ક્યારે પડી આ ફ્રેક્ચર જેવું? 2 દિવસ પછી પડી. પછી હા, 2 દિવસ પછી તમને આ જે દુખતું હોય એટલે પડે મેં સંતરામપુર. હા, દવાખાનામાં. હા. પછી ફ્રેક્ચર હતું. હા. પછી પાછું સરકારી બીજે દિવસ સરકારીમાં પછી કર્યું. હા, પાટો પાટી. તો સરકારીમાં વિગત તો લખાઈ ને? બધી લખાઈ છે કે ભાઈ આ પોલીસવાળાએ મને માર્યું. બધું ટાઈમ હતો. હા. ટોટલી. બરાબર.
તો એમણે સરકારી દવા કરી આલી, કરી આવીએ. બરાબર. હવે જે આ તમને જે વાગેલું છે હમ. એ બાબતે એક કાગળ આપણે જે પોલીસ દવાખાનાથી લેવો પડે, લીધો? એ લેવા જોઈએ મારો ભાઈ લાવે. હા, તો એ દવાખાનું આપણે સંતરામપુર. સંતરામપુર સરકારી દવા. હા હા હા, બરાબર. અને આ જે પાટું બાંધ્યું છે હમ. એનું જે કોઈ આ દવાનું જે આપણે જે ડૉક્ટર ખરા હા હા સંતરામપુર, બરાબર. એમણે કોઈ લખી આપ્યું છે? આવું લખેલું ને. હા, કશો વાંધો છે ને તમારી હા જોડે? છે. હા, કશો વાંધો નહીં, બરાબર. હમ. હવે આપણે શું કરવાનું છે? ફરિયાદ મૂકવાની. હા, કારણ કે તમારી સામે જે પોલીસે માર માર્યો છે, હા તો પોલીસે જે માર માર્યો છે, જે કાયદેસરની કાર્યવાહી પોલીસ સામે થવી જોઈએ. હા થવી જોઈએ. આ બાબતની આપણે ફરિયાદ આપવાની છે, બરાબર. તો હવે તમે, કારણ કે આ બાબતે તમે મને માર્યો કેમ એમ કીધું આ પોલીસવાળાને? હા મેં કીધું ને સાહેબ, માર્યો, ફૂલ માર્યો. હા હા, તો એમણે શું કીધું? કોઈ જવાબ નહીં આલ્યો. કોઈ જવાબ નહીં. ત્યારે અહીંયા PSI હતો, PI? પીઆઈ નતા રાતે એમ લાગે. હા, રાત્રે દિવસે આવ્યા હતા સવારમાં, તમને જોયા PI? મને નહીં, હું જેલમાં તો બેઠેલો હતો. હા હા હા, બરાબર. અને પછી સવારમાં કેટલા વાગે છોડ્યા? રાત્રે છોડ્યા અમને. બીજે દિવસ રાત્રે? હા, આજે રાતને બીજી રાત? હા, બીજી રાત્રે 24 કલાક, બરાબર. હા હા. હવે જે તમારી સામે જે ફરિયાદ કે જે તમને પકડી લાયા એની કોઈ અરજી, કાગળ તમને આલ્યું પોલીસ સ્ટેશનમાં? તો કોઈ કાગળ આલ્યું નથી? આલ્યું કોઈ કાગળ. હા હા, તો હવે આપણે પોલીસ સ્ટેશન જઈને આ બાબતની ફરિયાદ આપવાની છે એમ ને? હા, ફરિયાદ આપીએ. ઓકે, સારું.